થાય ને ગાદી. ચાલો અમે આવી ગયા છીએ હવેલી પાસેની દુકાને ગોકુળમાં. ચાલો આ અમારા પ્રતિકભાઈની દુકાન છે. ત્યાં આગળથી અમે ઘણી બધી વસ્તુ લઈએ. અને જ્યારથી મેં ઠાકોરજી પધરામણી કરી છે ને ત્યારથી મેં આ દુકાને ઘણી વખત પગથિયા ચડ્યા છે. લગભગ મારા ઘરની અંદર ઠાકોરજીની જે વસ્તુ છે ને એ બધી પ્રતિકભાઈની દુકાનની જ છે. લોન લીધી છે ઠાકોરજી માટે થઈને. અને એક મસ્ત એવી વસ્તુ દેખાડું તમને, હિંડોળો. દેખાય છે આખો હિંડોળો? કેવો સરસ છે, કેજો બધા હિંડોળો કેવો છે, કેવો છે દાના? મસ્ત છે. બસ નહીં બેઠી રહે, અહીંયા રે. ધીમે ધીમે. હા જો હું તને દેખાડું ને ખાલી જોવાનું હો દીકુ. કોથળી આ સાઈડ લઈ લે. તો આ ગાય છે, દેખાય છે દીકુ? આ ગાય છે. જો દાના આ એમ છે ગાય ને ગાય લેવા દે હિંડોળ બસ અહીંયા રાખી દો બે ગાય છે. એ ધ્યાન દે. પછી આ ગોપ અને ગોવાળ છે. આ ગોપ છે. અરે એવું છે તો બસ અહીંયા ટેમ્પરરી કેમ બતાવીશું? આ છે ગોપીઓ. એમ કરો ગોપી છે. અહીંયા રાખી દો. તો અત્યારે તો હશે જ સીધો તો ક્યાં લઈ જાય? આ ગોપી છે. અહીંયા રાખી દો. બસ અહીંયા રાખી દો. થોડી વાર અહીંયા રાખી દેજો. હું તમને કહું ને એ રીતે તાર કરવાનું. આ ઝુમર છે. ઝુમર છે. ઝુમર. એ આ લે. અરે વાહ આખું રાખ. અરે વાહ ધ્યાની કેવો મસ્ત છે. જો હવે એક મિનિટ એક મિનિટ. ઝુમર છે. હેલો એ અહીંયા આમ કર. આમ બોલ બોલ. ઝુમર વાળી ગાય છે. ઝુમર વાળી ગાય છે. અહીંયા મૂકી દો હવે. પછી આ ગાજલા છે. ગાજલાનો સેટ છે. ઠાકોરજી માટે તમે અહીંયા રહેશે. હા બે તકિયા છે. ઈ રેવા દે દેખો ને. આ બે તકિયા છે. હા દેખાય છે. થોડુંક અમને નજીક લાગજો. અને આ સેટ છે ઠાકોરજીનો. બધી ગાયો ને એવું બધું સેટ છે. દેખાય છે? ત્યાં ગાજલો છે. એ તકિયા બતાઈ તો ધ્યાની તકિયા બતાવ તો. એ તકિયા અહીંયા છે. અહીંયા યલો કલરના તકિયા ઊંચા કરીને બતાઈ તો. હા છે. જો સરસ મજાની ગાયો ને એવું બધું છે. આ હું લગાડી છે જ્યારે ત્યાં તમને દેખાશે. આ લેવાનું નહીં હોતી કે ઠાકોરજીનું છે બધું જ તે. ઓકે આડુંમાંથી હોય છે નહીં આ બંધ રાખવા જોઈએ. હમણાં શરૂ થાય ને 6 મહિના. આ વસ્ત્ર લીધા છે. આ વસ્ત્ર લીધા છે. મોટા ને વસ્ત્ર બધા કાનાની પાક લીધી છે. ઊંચું કરીને રાખજો. મને એકાદી બે બતાવી. હાવ નીચેનું નથી દેખાતું. એ પછી હું ઊંચું કરું ને તો આ બે પાઘ છે પિંક કલરની. દેખાય છે પિંક કલર? પછી આ ક્યાં દુધિયા છે? આ દુધિયા કલરના બે પાઘ છે. સરસ ચંદ્રિકા છે. અરે તું વાહ. એને હિંચકા થોડે. હવે આ બે વ્હાઈટ કલરના છે. યલો નથી. વ્હાઈટ છે. ઠીક અને બે હાર છે. ચાલો આ હિંચકો જોઈ લીધો ને તમે. છે ને આ 5 શ્રી કૃષ્ણના ભાવથી હોય. એ મને નહોતી ખબર, પણ એ દુકાનવાળા ભાઈએ કીધું કે કૃષ્ણના ભાવથી 5 સ્તંભ હોય. તો 5 સ્તંભવાળો મેં હિંડોળો લીધો છે. જો સરસ છે. એની ગાદી છે અને આ રમકડા છે બધા જ. એને ગોવાળો બધા છે. જ્યારે હું રાખીશ ને ત્યારે હું તમને બતાવીશ બધું. આખો સેટ છે એવો. અને આ ઠાકોરજીનો જ્યારે ગોવર્ધન તોડ્યો હતો ને ત્યારનો હશે. નહીં આ કૃષ્ણ જ છે. ખાલી ગોવર્ધન નથી, એમને એમ જ છે. બેઠા છે, વાંસળી વગાડે છે. ખાનું દેખાડવા નથી દેતી હરખું. આ ગાયો છે. વાછડાની સાથે ગાયો છે. આ છે ગોપીઓ. આ ગોપ છે. અને આ ઝુમર છે. જોયું ને તમે ઝુમર કેટલું સુંદર છે. મને બહુ ઈચ્છા હતી આ ઝુમર લેવાની. અને આ વસ્ત્ર એક જોડી મારી પાસે ઓછા હતા તો મેં લીધા છે. તો યાદ જ નથી આવતું. આ વસ્ત્ર લીધા છે. અને આ તો જોઈ ને તમે સાથે આ છે. અને જુઓ બે હાર લીધા છે સરસ મજાના.
ઝીણા મોતીના 2 વ્હાઈટ ચંદ્રિકા છે, 2 પિંક ચંદ્રિકા છે અને 2 ફિરોઝી ચંદ્રિકા છે. આ 2 પવિત્ર લીધા છે કમલેશ અને રાજભાઈ માટે. અને થાનુબેન તો એટલા ખુશ થઈ ગયા છે ને બધું જોઈને. પણ હવે આ હિંડોળા ને એ બધું સજાવશું તો થાનુબેન રહેવા દે તો સારું, નહીં તો થાનુબેન કાંઈ રહેવા દેવાના નથી. થાનુબેન તો જોઈને એટલી ખુશ થઈ ગઈ છે ને આ બધી જ વસ્તુ જોઈને. ચાલો હું અને કિશન બંને ગયા હતા અને બધું જ લઈ આવ્યા. અને શ્રાવણ મહિનો આવે છે, હિંડોળા શરૂ થાય છે એટલે જો થાનુ બુખાર છે કાનુ ને. ઓહો, થાનુને તો મજા આવી ગઈ છે હિંડોળામાં. જો કૃષ્ણ ને સોડાવ્યા છે અને એનું તો કામ શરૂ થઈ ગયું છે. ચાલો ત્યારે આ બધું સુશોભિત કરશો ને, જ્યારે શણગારશો ને ત્યારે અમે તમને બધું જ મસ્ત દેખાડશું. ચાલો ત્યારે ટાટા કહી દો, જય શ્રી શ્યામ કહી દો, જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આનંદમાં જશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દીધી છે. અત્યારે સવારના પોરમાં થોડુંક મસ્ત વોકિંગ કરી લઈએ. બહુ ઝાઝું હમણાંથી કરતી નથી. એને જ્યારથી દિશા બીમાર પડીને ત્યારથી ખાલી ને ખાલી થોડીક જ વાર વોકિંગ કરી લઈએ અને પ્રાણાયામ કરી લઈએ. બસ બીજું કાંઈ જ કરતી નથી. કારણ કે આ શરીરને પણ સાચવવું ઘણું જરૂરી છે. જો શરીર સાચવીશ ને તો હું બીજાને પણ સાચવી શકીશ અને મારા ઘરના પરિવારના સભ્યોને પણ સાચવી શકીશ. ચાલો ત્યારે સરસ મજાના દીવાબત્તી કરી લીધા છે. સવારના પોરમાં નાહી ધોઈ અને પાછી આવી ગઈ છું હું મારા ઠાકોરજીના મંદિરની અંદર. માતાજીના સૌથી પહેલા દીવાબત્તી કરી લીધા છે. સૌથી પહેલા તો હું ઠાકોરજીને ઠંડુ પાણી આરોગાવી દઉં ને ત્યાર પછી દીવાબત્તીની તૈયારી કરી લઉં. દીવાબત્તી કરવામાં પણ ઘણી બધી વાર લાગે ને મંદિરને ખાસા કરીએ, રોજ જે મંદિર ખાસા કરીએ અને ત્યાર પછી આપણે દીવાબત્તી કરીએ. અને ચાલો દીવાબત્તી કરીએ અને પાછી હું આવી ગઈ છું કિચનની અંદર. સૌથી પહેલાં તો હું મારું ગરમ પાણી મૂકી દઉં. ચાલો ગરમ પાણી મૂકી દઈએ અને ત્યાર પછી પાણી કાઢી અને ચા મૂકી દઈશું. સરસ મજાની 2-3 કમેન્ટ મને આવી, મને ભલામણ કરી કે તમે દીદી બેઠા બેઠા પાણી પીવો. હા, હું કાયમ બેઠા જ પાણી પીવું છું. પણ હમણાં એટલી બધી ઉતાવળ હોય છે ને કે કટોકટી થઈ જાય ટાઈમની અને નાસ્તો બનાવવો પણ ઘણી બધી જરૂરિયાત થઈ જાય. અને સાથે સાથે ઠાકોરજીની સેવા બાકી હોય ને એટલે જીવ ત્યાં ને ત્યાં જ હોય. એમ થાય કે જલ્દી કરી લઉં ને તો જલ્દી ઠાકોરજીના મંદિરમાં જતી રહો. એટલે હું ઊભા જ પાણી ઘટાવી જાઉં છું. હકીકતે બેસીને જ પાણી પીવું જોઈએ અને બેસીને જ પીવું છું. પણ હમણાં દિવસોની કટોકટી થઈ ગઈ ને એના હિસાબે જ પીવું છું. એના માટે ખૂબ દિલથી સોરી છું. હવેથી બનશે ત્યાં સુધી બેસીને જ પાણી પીશ. પણ આ વ્લોગની અંદર પણ મેં ઊભા જ પાણી ઘટાવી દીધું છે. કાંઈ વાંધો નહીં, માફ કરી દેજો મને પણ. તો ચાલો તમારી બધાની સજેશન ઘણી બધી સારામાં સારી હોય છે અને આપ્યા જ રાખવી તમારે. કારણ કે અમુક વખતે મારી પણ ભૂલ થઈ જતી હોય. ભૂલ નહીં, ચાય કરીને ભૂલ કરી નાખું છું હું એને મને ખબર હોવા છતાં હું બધું કરું છું આવું બધું. કારણ કે ટાઈમની કટોકટી હોય ને એટલા માટે. ચાલો ભાખરીનો લોટ બાંધી લીધો છે. ભાખરીના લોટમાં મળ નાખ્યું છે, મીઠું નાખ્યું છે, જીરું નાખ્યું છે અને કોથમીર ઝાઝી બધી નાખી દીધી છે. જો આવું થાય એને થોડું પાણી કરી અને હું પીતી જતી હોઉં. કારણ કે કામ હાથમાં હોય એટલે એમ થાય કે હજી આ બાકી છે તો બેસવાનો બિલકુલ ટાઈમ ન મળે. એટલા માટે થઈને ઊભા તે જ્યાં આગળ કિચનમાં કામ કરતી હોઉં ને ત્યાં જ હું મારું પાણી રાખી દઉં એટલે પી લઉં. પહેલાં તો કેવું થતું ખબર છે, ઉઠીને તરત જ પાણી પી લેતી ને ત્યાર પછી એક્સરસાઇઝ કરતી અને પછી પાછું આવીને જ્યારે મારું જ્યુસ પીતી હોઉં ને, કૃષ્ણા જ્યુસ હું જે પીઉં છું એ જ્યુસ પીતી હોઉં ને ત્યારે પણ હું પહેલાં પાણી પી લેતી હોઉં. એટલે પાણી પીવાના ઘણા બધા નિયમો હતા મારા જીવનમાં. પણ હમણાંથી જ્યારથી ટફ ટાઈમ ચાલે છે ને ત્યારથી નિયમો બધા જ ભાંગી ગયા છે એવું થઈ ગયું છે. પણ એ ચલાવવું પડશે હમણાં થોડાક દિવસ તો. પણ બનશે ત્યાં સુધી હવેના દિવસોમાં હું ટ્રાય કરી લઈશ કે હું મારા જીવનમાં થોડું ઘણું પરિવર્તન કરું. કારણ કે મારું જીવન પણ અમૂલ્ય છે, એને સાચવવું ઘણું જરૂરી છે. ચાલો ભાખરી થઈ ગઈ છે મસ્ત એવી ક્રિસ્પી કડક એવી ભાખરી, કોથમીરવાળી ભાખરી થઈ ગઈ છે. અથાણા 2 તૈયાર છે અને ચા તૈયાર છે. ચાલો હવે બધા જ આવી અને સૌ રીતે નાસ્તો કરી લેશે. દિશાબેન હજી ખાખરા જ ખાય છે
તો 4 ભાખરી કરી છે. દિશાને ખાવી હશે તો દિશાએ ખાશે અને મારે ખાવી હશે તો હું ખાઈશ, કારણ કે મેં મારું રૂટીન હમણાંથી હાવ ચેન્જ જ કરી નાખ્યું છે. ખબર નહીં કેમ બહુ બગડી ગયું છે હમણાંથી. ચાલો પહેલાં પ્લેટફોર્મ સાફ કરી નાખું અને પછી ઠાકોરજીની સેવા કરું. પહેલાં હું બિલકુલ ભાખરી ખાતી જ નહીં, એના બદલે મેં ભાખરી ખાવાનું પણ શરૂઆત કરી દીધી છે એને, કારણ કે ઘઉં પેટમાં નાખવાનું નહીં એવો મેં નિયમ લીધો. તો જ્યારથી મને ખબર પડી ને કે ઘઉંથી ઘણી બધી નુકસાની થાય છે ડાયાબિટીસની અંદર, તો હું આખા દિવસમાં એક પણ વખત ભાખરી નહોતી ખાતી. પણ ટાઈમની કટોકટીની હિસાબે મેં તમને જેમ આગળ કીધું ને એવી જ રીતે કે ટાઈમની બિલકુલ કટોકટી હોય, અત્યારમાં મારા માટે અલગથી બનાવવું ને એ બહુ કઠિન થઈ જાય. એટલા માટે થઈને હું ભાખરી કરતી હોઉં તો એક ભાખરી વધારે કરી નાખું તો હું અડધી ભાખરી કે એમ હું અંદરથી ખાઈ લઉં. અને હમણાંથી દિશા ભાખરી ખાવા લાગી છે ને તો અડધી ભાખરી એ ખાય ને અડધી ભાખરી હું ખાઈ લઉં. એને એમ કરીને ટાઈમ બચાવવા માટે થઈને હું શરીરની સાથે ચેડા કરી લઉં છું હમણાંથી. તો હકીકતે મારે ભાખરી ન ખાવી જોઈએ. મારું જે સત્તું છે ને એ ખૂબ જ સરસ છે, પણ એ સત્તું બનાવવાની આળસને હિસાબે એમ થાય કે ટાઈમની કટોકટી છે, હજી ઠાકોરજીની સેવા બાકી છે, એટલા માટે થઈને નથી બનાવવું. ચાલો ભાખરી પડી છે, બનાવી છે ગરમા ગરમ તો ચાલો ને ખાઈ લો. પણ એ ખબર છે મને કે શરીરમાં ઘણી બધી નુકસાની થાય છે, છતાં પણ હું એવું બધું કામ કર્યા કરું છું. એ મારી મોટામાં મોટી ભૂલ છે, એને હું સ્વીકારું જ છું. પણ ચાલો હવેથી ધ્યાન રાખીશ, કોશિશ કરીશ કે હું મારું ખૂબ ધ્યાન રાખું. જોકે હવે દિશા ધીમે ધીમે કામમાં આવતી જાય છે, એને મને ઝીણું ઝીણું કામ કરાવે છે, જેમ કે શાક સમારી દેવું, ક્યારેક ક્યારેક કપડાં સંકેલી દેવા. એને હું દિશાને ખબર પડે ને કે હું ક્યારેક ઢીલી થઈ ગઈ છું તો દિશા મને જરૂર મદદ કરાવે છે કે મમ્મી તમે આ કરી લ્યો, ચાલો લાવો હું તમને થોડુંક આ કરી દઉં. એને એ ઝીણું ઝીણું શાકભાજી સુધારવાનું આ તે બધું હું કામ કરતી હોઉં ને તો એ કરે છે. પણ હું ફ્રી થઈ જાઉં છું, એને 10 વાગ્યા સુધીમાં તો હું મારી ઠાકોરજીની સેવા આ તે ઘરના કામ બધું થઈ જાય છે. અને 10 વાગ્યા પછી એને હું લગભગ 10:30 રસોઈની શરૂઆત કરતી હોઉં તો અડધી કલાક ઓર પણ મારી પાસે ટાઈમ બચે છે. કિચનનું કામ બધું થઈ ગયું છે અને હું જાઉં છું અત્યારે ફૂલ લેવા. ક્યાં ફૂલ મળશે જોશું આપણે. ફૂલ લઈ આવીએ ને, કારણ કે આજે હિંડોળો છે, રોપવાનો છે. તો ચાલો આજે આપણે ફૂલ લઈ આવીએ સરસ મજાના. ચાલો સ્કૂટી તૈયાર છે, બેગ તૈયાર છે. ચાલો ફટાફટ, કોઈને ઘરમાં ખબર નથી એમ નીકળી જઈએ, નહીં તો જવા ન દે એમ કે ભાઈ હવે ફૂલ જ છે એમ. ચાલો જઈએ. કાલે હિંડોળો લઈ આવી હતી એ જોયો હતો ને તમે, તો એ હિંડોળાને સજાવવાનો છે. તો એ હિંડોળાના ફૂલ લેવા માટે થઈને હું નીકળી પડી છું. હા જો અહીંયા છે બધું, વનદાના મંદિરે આવી ગઈ છું. જય નાગનાથ. એ બાને નાગનાથે આવવાનો મોકો પણ મળી ગયો સવારના પોરમાં, અને દર્શન પણ કરી લીધા મેં ખૂબ સરસ. જ્યારે કમલેશ હતા ને આજથી ઘણા બધા વર્ષો પહેલાં અમે નિયમ સવારના પોરમાં નિયમ હતો કે નાગનાથ મંદિરે જવાનું જ. અને નાગનાથ મંદિરે જઈ દર્શન કરી અને પછી જ ગમે તે કામ ધંધા કરવાના હોય ને એ કરવાના. બાકી સૌથી પહેલાં મંદિરે જઈ આવવાનું અને પછી જ બીજું બધું કામ કરવાનું. એ નિયમ રાખ્યા હતા અમુક જીવનના, પણ એ નિયમો ઘણા બધા સમયથી છૂટી ગયા છે. તો કોશિશ કરશું કે નિયમોમાં ફરી વખત પાછા આવી જશું. અમારા નાગનાથ દાદાના મંદિરનો પણ ઘણો બધો સાચ છે, અને લોકો ગામના લોકો પણ અહીંયા આગળ સૌથી પહેલાં દર્શન કરી અને પછી જ પોતપોતાના કામ ધંધે જતા હોય. ગુલાબ લઈ લીધા છે, આ ગુલાબ લઈ લીધા છે. નાગનાથ મંદિરે આવી. ચાલો હવે ઘરે જઈ અને સેવા કરું છું. ઓકે, ઘરે જઈને મળીએ. ધાર્યું કામ થઈ ગયું. મને હતું કે આજે હિંડોળા રોપવાના છે તો કેમ થશે, ફૂલ બૂલ આવશે કે નહીં આવે, કેમ થશે. પણ હિંમત એટલી થઈ ગઈ ને કે 8:45 જ થયા છે હજી. જો 8:45 જ થયા છે તો હું ગાડી લઈને જતી રહી 8:30 વાગે. અને નાગનાથ દાદાના દર્શન પણ થઈ ગયા સાથે સાથે, અને ફૂલ પણ લેવાઈ ગયા. એને 2 કામ એકી સાથે થઈ ગયા. ભાગ્ય તો મારું ઉજળું જ છે હો ભાઈ. ચાલો હવે સરસ મજાની ઠાકોરજીની સેવા કરી લઈએ. અત્યારે તો કિચન બીચન બધું મસ્ત સાફ થઈ ગયું છે. બહારના ફળિયાને એ બધું વાળવાનું છે, પણ એ બધું હવે નિરાતે. અને પહેલાં
ઠાકોરજીની સેવા કરી લઈએ. ઓકે, ચાલો મસ્ત ફૂલ આવી ગયા છે. ચાલો આપણે ઠાકોરજીને સ્નાન કરાવી દઈએ. સૌથી પહેલું કામ આપણું ઠાકોરજીને આપણે સ્નાન કરાવી દઈએ. એને આજે હિંડોળા રોપવાના છે. ચાલો તમે બધા જ મારી સાથે બન્યા રહેજો. જુઓ એની કાલ કેવી સરસ મજાની માંજી હતી, આજે કેવી થઈ ગઈ. કાંઈ વાંધો નહીં. 2 તુલસી દળ લઈ લેશું સૌથી પહેલા અને ઠાકોરજીને આપણે અહીંયા આગળ પધરાવી દઈએ. આ તો એટલા ખુશ છે ને ઠાકોરજી, એને સુંદર સુંદર લાગે પણ છે. આજે તો એને ઠાકોરજીને આમ સ્માઇલી થઈ ગયું છે ને ઠાકોરજી. મારો ગોપાલ, મારો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી માં કી જય. યમુના જળમાં કેસર ઘોળ સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળ સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગોઠો લાડ લડાવું શામળા. હલકે હાથે અંગોઠો લાડ લડાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળ સ્નાન કરાવું શામળા. ચલો આપણા ઠાકોરજીનું સ્નાન થઈ ગયું છે મસ્ત મજાનું. આજે તો એટલા સુંદર લાગે છે ને, તૈયાર નથી થયા ને તો પણ જો કેટલા સુંદર લાગે છે. એને મારો કાનડો એટલો રૂડો ને રૂપાળો છે ને, કાંઈ બહુ પ્રેમ આવે મને તો. એને એટલો બધો પ્રેમ આવે ને. આજે હિંડોળા છે, ઝૂલવું છે ને. ચાલો આપણે ગોપાલને તૈયાર કરી દઈએ. પેલા સૌથી પહેલા મસ્ત તૈયાર કરી દઈએ. આજે બધા વસ્ત્ર છે એ પિંકી છે. ચાલો બતાવું હું તમને. પેલા ચાલો આજનો શણગાર છે ઠાકોરજીનો. પેલા તો પિંકી વસ્ત્ર છે, ચંદ્રિકા પણ પિંકી છે, હાર પણ સરસ મજાના પિંકી મેચિંગ છે, કંદોરા છે એ લાલ કલરના છે અને હીરાના છે કંદોરા, અને અલકાવલી છે એ પણ હીરાની છે, ટીપારા છે એ પણ હીરાના છે, અને કુંડળ છે એ પણ હીરાના છે. જો આજનો શૃંગાર છે ઠાકોરજીનો. ચાલો આપણે ઠાકોરજીને મસ્ત તૈયાર કરી દઈએ. એને ગોપાલ શ્યામ. ચાલો હમણાં થોડીક વારમાં તૈયાર થઈ અને મળી લઈએ. આજનો આખો વ્લોગ લગભગ ઠાકોરજીના હિંડોળા ઉપર જ છે. મેં ખરીદ્યો ઠાકોરજીનો હિંડોળો, ત્યારથી ઘરે લઈ આવીને મેં તમને બધું જ દેખાડ્યું કે હું શું લાવી છું, અને ત્યાર પછી મેં ઠાકોરજીનો આજે શૃંગાર કર્યો અને હિંડોળામાં હિંચકાવ્યા પણ. તો એ બધું જ મેં તમને આજે બતાવવાની કોશિશ કરી છે. જો ગમે તો જરૂરથી કમેન્ટ કરજો કે હા અમને ગમ્યું છે, અને જો ન ગમે તમને કદાચ આજનો વ્લોગ તો એ પણ જરૂર કહેજો, તો હું કાલથી એ બધું જ ઓછું બતાવવાની કોશિશ કરીશ. આજે ખબર નહીં આનંદનો તો પાર જ નહોતો. 14 વર્ષ પહેલાંનું જીવન મારું અત્યારે પાછું આવી ગયું હોય ને એવું મને લાગ્યું. એને 14 વર્ષ મેં ખબર નહીં કેમ કાઢી નાખ્યા ઠાકોરજી વગર, પણ પહેલાં પણ મારું જીવન આવું જ હતું, અને પાછું ફરી વખત મેં મારું જીવન પાછું આવું કરી નાખ્યું. અને હું ભાગ્યશાળી છું કે મને મારા ઠાકોરજી મળી ગયા ફરી વખત. જુઓ તો ખરા કેટલા સુંદર લાગે છે અત્યારે ઠાકોરજી ને. એટલા સુંદર લાગે છે ને, મને તો એવું જ લાગે કે જાણે મારી જ નજરો લાગી જશે. તાજા ફૂલ આવ્યા છે ને ફૂલની વચ્ચે ઠાકોરજી એટલા સુંદર લાગે છે ને. આ કેસરી ફૂલ મેં તમને 2 દિવસ પહેલા બતાવ્યું હતું ને, જો આજે આખું ખીલી ગયું છે. અને સરસ મજાની કોયલ ફૂલ પણ આવ્યા છે આપણા જ ગાર્ડનના. જો કેટલા સુંદર લાગે છે. અને આજે જે ફૂલ લઈ આવી હતી ને એ ફૂલ પણ એકદમ તાજા છે. એટલા સુંદર લાગે છે ને આ ઠાકોરજી તો. જુઓ એને તમારી પણ નજર લાગી જશે તો તમે પણ સાથે એક કાળું ટપકું કરી દેજો હો. ચાલો બધા ફૂલ લઈ આવી હતી ને એની માળા આપણે ગૂંથી લઈએ. એને મોગરાના ગુલાબ તો હવે મળતા જ નથી અત્યારે તો, હજી પણ ગુલાબ અને ગલગોટા 2 લઈ આવી હતી. ચાલો ગલગોટાના ફૂલ થોડાક હાર્ડ હોય એટલે આપણે ઠાકોરજીને ધરતા નથી, ખાલી માળાજી બનાવીએ છીએ. ખાલી હિંડોળાને સજાવવા માટે થઈને માળાજી
બનાવીએ છીએ. જો હિંડોળાને સૌથી પહેલાં ભીના કોરા પોતાથી મેં સરસ મજાનો લૂઈ નાખ્યો, કારણ કે દુકાનમાં પડ્યો હોય તો પણ એની ઉપર ઘણી બધી માટી લાગી જતી હોય ને, એટલા માટે મેં સરસ ભીના કોરા પોતે લૂઈ નાખ્યો. અને જે માળાજી ગૂંથ્યા હતા ને એ બધી જ માળાજીને હિંડોળામાં પોરવી દીધી. આજે પહેલો દિવસ છે ને એટલે ફૂલનો હિંડોળો કરશું. પછી એવું નહીં કે ફૂલથી જ શણગારશું, સાદો હિંડોળો પણ રાખીએ. એને ફૂલથી શણગારાય તો વધારે સારામાં સારું. જો મેળ આવશે તો રોજ આપણે શણગારશું, પણ જો મેળ નહીં આવે તો હિંડોળો તો છે જ તે આપણે રોજ ઠાકોરજીને હમણાંથી ઝૂલાવાના છીએ. છેક રક્ષાબંધન સુધી હિંડોળા ચાલશે અને પછી વિજય થઈ જશે. હમણાં બસ આજના દિવસથી રોપ્યા છે અને વિજય થશે છેક રક્ષાબંધન સુધી, એટલે 1 મહિના સુધી આપણી પાસે ઠાકોરજી ઝૂલામાં ઝૂલશે. આજથી 14 વર્ષ પહેલાં હું જ્યારે હિંડોળામાં ઠાકોરજીને ઝૂલાવતી ને ત્યારે મારી સાથે કમલેશ પણ હતા. તો હું અને કમલેશ બંને કરતા સેવા. એને તો 2 જણા હોય ને તો આ પ્રસંગ ઉકેલવાની તો એટલી મજા આવે ને કે ન પૂછો વાત. અને જો આખિરકાર હિંડોળો સરસ મજાનો સજાવાઈ ગયો અને જુઓ તો ખરા ઠાકોરજીની રંગત તો જુઓ તમે, કેટલા સુંદર લાગે છે, કેટલા સુંદર લાગે છે. જો કમલેશ હોત ને તો જોઈને તો એટલા ખુશ થાત ને કે ન પૂછો વાત. એને પણ ઠાકોરજી એટલા વાલા હતા ને, એટલા વાલા હતા ને, ખબર નહીં કેમ અમે ઠાકોરજીને હવે એ વાત યાદ કરું ને તો પણ મને ઘણું બધું દુઃખ થાય. પણ ઠાકોરજી આવી ગયા ને તો એમની આત્માને પણ શાંતિ થઈ ગઈ હશે, મને એવું લાગે છે. એને જુઓ કેટલા સુંદર લાગે છે. અમે બંને જણા એ ફૂલોની સોયો પોરવતા જતા અને હું ગૂંથતી જતી. અમે બંને ભેગા મળીને ઠાકોરજીની સેવા કરતા. એને એ દિવસો તો અનેરા હતા. ઠાકોરજીનું પણ સુખ હતું અને કમલેશ હતા ને એનું પણ સુખ હતું. અત્યારે ઠાકોરજીનું તો સુખ છે, પણ કમલેશ ગયા ને એનું થોડુંક અમસ્તું દુઃખ છે, કારણ કે હવે હું એકલી પડી ગઈ. એને હિંડોળા સજાવતી વખતે મને કમલેશ બહુ જ યાદ આવે. એમ થાય કે એ હતા ને ત્યારે ઘણો આનંદ હતો. અત્યારે કાંઈ વાંધો નહીં, જ્યાં હશે ત્યાં આગળ કદાચ એમની આત્મા મારી આજુબાજુ હશે ને તો જોઈને ઘણા બધા ખુશ થતા હશે. જો એને વ્રજમંડળની અંદર ગાય, કાંઈ વાંધો નહીં, પ્રભુને જે ગમ્યું ને એ સારું. એને પણ મારામાં હજી પણ હિંમત છે કે હું એકલી પણ બધું કરી શકું છું. અને અત્યારે ગાયો છે, આ સમય મારા જીવનમાં આવી ગયો ને પાછો, એ પણ ઘણો સુખકારી છે. અને આ સમય પણ મને ધાર્યું નહોતું કે આ સમય મારા જીવનમાં ફરી વખત પાછો આવશે. એને તો મારા માટે તો ઘણું બધું સુખ જ છે. આ જોઈને ઘણો બધો આનંદ થાય. આ સમયે અમે ઠાકોરજીની સેવા કરતા હોઈએ, બંને વહેલા ઉઠી જતા અને બંને ઠાકોરજીની સેવા કરતા. એને એ દિવસો તો અનેરા હતા. એ દિવસને યાદ કરીને અને સુખમય દિવસોને યાદ કરી અને અત્યારે હું ઠાકોરજીની સેવા કરતી હતી. હવેના દિવસોમાં મેં નક્કી જ કર્યું છે કે હું રડીશ જ નહીં, બિલકુલ રડીશ નહીં. પણ આ એક હરખના આંસુ આવી ગયા કે આ સમય મને યાદ આવી ગયું કે કમલેશ પણ મારી સાથે હતા તો કેટલા સરસ મજાના દિવસો હતા. આ દિવસો પણ ખૂબ જ સરસ છે. એને આ દિવસો પણ કાંઈ ઓછા સુખના છે. જુઓ તો ખરા, મારા ઠાકોરજી મારી પાસે 14 વર્ષ પછી આવ્યા છે. મારા ઘરે લોકો આવે ને એ લોકો બધા મને એમ કહે, અને એ લોકો તો કે પણ મારા નણંદ, મારા જેઠાણી, મારા આખા પરિવારનો એટલો બધો સાથ છે ને, એ લોકો એમ કે તું ભાગ્યશાળી છો કે તારા ઘરે 14 વર્ષ પછી પણ તારા એને એ જ ઠાકોરજી ગોપાલ આવી ગયા. અને જે શ્યામ આવ્યા છે ને એ જ ગોપાલને લઈને આવ્યા છે. સૌથી પહેલાં મેં શ્યામની પધરામણી કરીને, એટલે શ્યામ જેવા આવ્યા ને હજી અઠવાડિયું કે 15 દિવસ થયા ને તરત જ ગોપાલના આવવાના વાવડ મળી ગયા. તો જુઓ તો ખરા, 2 શ્યામ અને ગોપાલ મારા ઘરમાં બિરાજમાન છે. તો હું એની સેવા કરું છું. હું ભાગ્યશાળી છું કે હું ઠાકોરજીની સેવા કરી શકું છું. હવે બાકી 14 વર્ષ તો મારા પાણીમાં જતા રહ્યા. ખબર નહીં મેં વર્ષો કેમ કાઢ્યા. ગમે છે? હિંચકાવો, ધીમે ધીમે હિંચકાવો. અરે વાહ, આ ચક્કર હલાવો, આ ચક્કર હલાવો. અરે વાહ, ગોપાલને કે જો તારે રમવું છે. ગયા છે, રમો હો.
જો પડી ન જાય કાંઈ ધ્યાન રાખજો હો ને. અને ગોપાલને ધીમે ધીમે ઝુલાવજો. ઓકે દીકો? મસ્ત છે, ગમ્યો ને તને? હા. ખૂબ ખુશ થઈ ગયો મારો દીકરો. પડી નહીં જાતા કે? ગોપાલ ગમ્યા તને? કેટલા સુંદર છે. હું ક્યારની રાહ જોઉં છું તારું. હા, મેં કીધું આજે મોડું થઈ ગયું. આજ મારે બહુ સેવામાં વાર લાગી ગઈ. અત્યાર સુધી સેવા જ કરતી હતી. તો આમ તો સારું થયું તાનું ટાણે જાવી. પગે લાગી લ્યો. હાલો મા દીકરી બે હિંચ ઝૂલા ઝૂલાવો બે. હા, અરે વાહ. પણ મને તો એવું જ લાગે કે કમલેશના સ્વરૂપમાં ધાનુબેન જ આવી ગયા છે. જો ધાનુ પણ હેને ઠાકોરજીને જોઈને એટલી ખુશ થાય ને, એટલી ખુશ થાય ને. તને રમતા આવડી ગયું છે હવે. અરે વાહ, ચમચો છે એ તો. આ વાસણ છે ને, ગેસ ક્યાં ગયો તારો? નાનો નાનો ગેસ ક્યાં ગયો? ત્યાં આગળ મૂક્યો છે. અહીંયા મૂકી દો. ગેસમાં રસોઈ બનાવો. પડી ગયું. ખુરશી છે. વાવ, નાનું નાનું ડાઇનિંગ ટેબલ, ખુરશી છે. વાવ. તાનું કોણ લઈ આવ્યું રમકડા? હા, કાલે ભૂરોખિયાનમાં ગયા હતા ને તો ધાનું વાહે થઈ હતી પણ લઈ નહોતા ગયા એટલે પછી આવા રમકડા લેતા આવ્યા ધાનુ બેન માટે. JCB ને જો આ ડાઇનિંગ ટેબલનો સેટ ને ગેસનો ચૂલો ને ચમચા ને ચમચ્યું ને એવું બધું. ચાલો ભીંડાનું શાક કરવાનું છે આજે. ને જીરું મૂકી તેલની અંદર અને ભીંડો વઘારી નાખ્યો છે અને હળદર અને મીઠું નાખી દીધું છે અને ચાલો સોતરી નાખશે. ઢાંકણ બિલકુલ ઢાંકવાનું નથી અને ચાલો ચડવા. અને રોટલી કરવાની છે. રોટલીનો લોટ બંધાઈ ગયો. આજે ઠાકોરજીની સેવામાં દિશા જુઓ મદદ કરાવે છે. હે દિશા, કેમ છે આજે? આજે સારું છે ને. સરસ સરસ. દિશાબેનને રિકવરી આવતી જાય હવે ધીમે ધીમે. અહીંયા આગળ જો 12:30 થવા આવ્યા. ઠાકોરજી હજી મારા એમને એમ જ છે, ઝૂલે છે. એને આજે ખબર નહીં આ રૂમમાંથી મને દૂર જવું ગમતું જ નથી. એટલા સુંદર ઠાકોરજી લાગે છે ને જો. અને એ મસ્ત એવું ગોકળિયું ગામ બનાવ્યું છે. નાની નાની ગોપીઓ, ગાયો, કાનુડો બેઠો છે જુઓ અહીંયા આગળ. ગાયો છે, ઝુમર છે મસ્તનો. અને આવું બધું જોવું બહુ ગમે. મને એમ હતું કે ધાનું નહીં રહેવા દે પણ ધાનું તો જોઈ જોઈને બહુ જ ખુશ થાય છે. અમુકમાં કાંઈક પડી જાય ને તો એ વ્યવસ્થિત ગોઠવી દે છે. ચાલો ત્યારે પછી વાર છે થોડીક ઠાકોરજીને પોઢાડવાની. ભલે થોડીક વાર માટે ઝૂલતા પછી પોઢાડી દેશું આપણે. ચાલો, મજા આવી ગઈ આજ તો સેવા કરવાની. આજ મંદિરિયું ખાલી થઈ ગયું જો. મંદિરિયું ખાલી થઈ ગયું. ચાલો રસોડામાં રસોઈ કરવા જઈએ. ઈશાબેને મને શાક સુધારી દીધું આજે અને મેં વઘારી દીધું. અને હાલો હવે રોટલી કરી નાખીએ ધીમે ધીમે. શાક ચડી જશે હમણાં રોટલી કરી નાખશે. ચાલો રોટલી માંડી દીધી છે. શાક એકદમ રેડી થઈ ગયું છે. કેટલું મસ્ત બની ગયું છે. ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર તો નાખી દીધા હતા અને ચટણી અને ધાણા જીરું નાખી દીધા. ઉપર નાખી દીધું આમચૂર પાવડર. તો કેટલું મસ્ત થઈ ગયું. અને ખુલ્લું તપાવવા દઈએ ને, ખુલ્લું શાક કરીએ ને તો જો કલર એવો ને એવો ગ્રીન ને ગ્રીન રહે. અને ઢાંકી દઈએ ને તો કાળા જેવો કલર થઈ જાય. ચલો શાક બની ગયું છે. રોટલી પણ હવે હમણાં બની જશે. ચાલો થોડીક વારમાં રસોઈ કરી નાખીએ ને એટલે ફ્રી થઈ જઈએ. આજે બહુ મોડું થઈ ગયું. હિંડોળા હતા ને, આજ પહેલો દિવસ હતો ને એટલે મોડું થઈ ગયું. બધી જ તે તૈયારી કરવાની હોય એટલે. ચાલો આગળ મળો. બધા કામ થઈ ગયા છે. જો પ્લેટફોર્મ સાફ થઈ ગયું, રસોઈ થઈ ગઈ. એટલે મેં જમી લીધું છે, તાનુએ જમી લીધું છે અને દિશા દિશા અને સાક્ષી બંને જમવા બેઠા છે. સાક્ષી દિશા
ચાલો જમી લ્યો. અને ધાનુબેન ધાનુબેન મી ટાઈમ એન્જોય કરે છે. જો પાણીની બોટલ પીવે છે. ઓહો, ધાનુને તાવ આવી ગયો છે બહુ જ. ધાનુબેન ટીવી જોવે છે. ધાનુ ટીવી જોવે છે. મેં મારા ઠાકોરજીને પોઢાડી દીધા છે. આજે હિંડોળા આજના દિવસના સરસ મજાના થઈ ગયા અને અત્યારે હિંડોળા અહીંયા છે અને ઠાકોરજી પોઢી ગયા છે. ચાલો ત્યારે આજનો દિવસ તો આવો સરસ મજાનો રહ્યો છે. તો કાલ ખબર નહીં હવે કાલનો દિવસ કેવો જાય અથવા બપોર પછીનો દિવસ કેવો જાય. પણ જો તમને મારો અત્યાર સુધીનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હિંચકો હાઈજેક થઈ ગયો છે અત્યારે. જુઓ અત્યારે ધાનુના ઠાકોરજી બેસી ગયા છે હિંડોળા ઉપર. ધાનો કોણ બેઠું છે હિંડોળા ઉપર? કાનો બેઠો છે. જો કાનાને રમાડે છે ધાનુ. અત્યારે ધાનુએ હાઈજેક કરી લીધો છે હિંડોળાને. એને ધાનુ કાનને રમાડે છે. હે ફૂલ પડ્યા. આશીર્વાદ મળ્યા. કાનાને ધર દે. તું એની મમ્મા છો? યશોદા મૈયા છો? અરે વાહ, આશીર્વાદ આપે છે મારો દીકરો. ધાનુબેન જુઓ અહીંયા રમે છે. ધાનુ ગોપાલ માટે થઈને શીરો બનાવે છે ને ધાનુ? શું બનાવો છો? શીરો. માખણ ખવડાવ્યું કાનાને? માખણ ખાય કાનો. માખણ કાનાને બહુ ભાવે. માખણ ખવડાવીશ ને? હા, માખણ ખવડાવજે. ઓકે. હા.